વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે. માધ્યમ ગુજરાતી માધ્યમ, ધોરણ 7, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 6, ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. તેમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જયદેવ, ચૈતન્ય, રામાનંદ, કબીર, ગુરુ નાનક, તુલસીદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ, જ્ઞાનેશ્વર, સંત તુકારામ અને ગુરુ રામદાસ વિશે વિડીયો ભાગ નંબર 2માં અભ્યાસ કરીશું. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગૂંજતો કર્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ જે બંગાળમાં થઈ ગયા છે, તેમણે હરિબોલનો મંત્ર એટલે કે હરિ જ સર્વસ્વ છે અને હરિને ધ્યાનમાં રાખીને એમણે હરિબોલનો મંત્ર પૂરા બંગાળમાં ગૂંજતો કર્યો હતો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. આમાંથી પ્રશ્ન પૂછ્યા વિદ્યાર્થી મિત્રો કે ઉત્તર ભારતમાં કયા મહાન સંતે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા? તો રામાનંદે. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત ગણાય છે. એકેશ્વર એટલે કે ઈશ્વર એક જ છે. એવી પરંપરામાં જો સૌથી મહત્વપૂર્ણ સંત હોય તો તે છે કબીર. તેઓ વ્યવસાય વણકર હતા. એટલે કે તેમનો મૂળ વ્યવસાય કયો હતો? વણકરનો હતો. અને તેમના કવિતા સંગ્રહનું નામ છે બીજક. કબીરના કવિતા સંગ્રહનું નામ છે બીજક. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. બરાબર. શીખોનો જે પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ, તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. તેમાં સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. આમાંથી પ્રશ્ન પૂછાય કે કબીરના ગુરુભાઈ કોણ હતા? તો સંત રૈદાસ. તે પણ કબીરની જેમ ગૃહસ્થ અને નિર્ગુણ શાખાના સંત હતા. તે પણ ગૃહસ્થ હતા એટલે કે સંસારી હતા. સંસારમાં રહીને તેમણે પણ સાચી ભક્તિનો માર્ગ આપેલો છે. અહીંયા કબીરનો એક ફોટો આપેલો છે, જેમાં તે વણકરનું કાપડ વણવાનું કામ કરી રહ્યા છે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિર્ગુણ શાખાના સંત હતા. નિર્ગુણ એટલે કે સર્વસ્વ ગુણ. એમના શિષ્યો શીખ કહેવાતા. એમના જે શિષ્યો હતા એ શીખ કહેવાતા. શીખ જે ધર્મની સ્થાપના થઈ એના પછીના એમના શિષ્યો શીખ કહેવાયા. ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. તેમના ધાર્મિક પુસ્તકનું નામ છે ગુરુ ગ્રંથ સાહિબ. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સૂરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. વૈષ્ણવ એટલે કે જે કૃષ્ણ ભગવાનને માનનારા. તેમાં આપણે જોઈએ તો રાજસ્થાનમાં છે તુલસીદાસ, સૂરદાસ, મીરાબાઈ જે વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ યુવાનીમાં સાધુ બન્યા હતા. એટલે કે યુવાન વયે જ તુલસીદાસ સાધુ બની ગયા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. આપણે અહીંયા જોઈએ તો તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. આમાંથી પ્રશ્ન પૂછાય કે તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરેલી છે? તો રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. અત્યારે હાલમાં પણ જોઈએ તો જે રામચરિતમાનસ છે એ ખૂબ જ મહત્વનો ગ્રંથ છે. અત્યારે હાલમાં પણ રામચરિતમાનસ નામનો ગ્રંથ વાંચવામાં આવે છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. એ જ રીતે આપણે જોઈએ તો ગુજરાતમાં નરસિંહ મહેતા થઈ ગયા. બરાબર. જે 15મી સદીમાં થઈ ગયા. તેમણે સંત નરસિંહ મહેતાનો ફાળો ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. તેમણે પણ ઘણા બધા પદો અને પ્રભાતિયા રચેલા છે. તેમના દ્વારા આપણને કૃષ્ણ ભક્તિનો મહિમા જાણવા મળે છે. તેમણે પણ કોઈ પણ જાતના નાત જાત વગર દરેક માણસને
પરમેશ્વરનો અવતાર માનતા હતા. નરસિંહ મહેતા ઈસવીસન 1412 થી 1480 થઈ ગયા, જે ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખાય છે. એટલે કે ગુજરાતી ભાષામાં સૌથી પહેલાં મહત્ત્વની રચનાઓની શરૂઆત કરી હોય તો નરસિંહ મહેતાએ, તેથી તેમને આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ તળાજા, જે અત્યારે ભાવનગર જિલ્લામાં આવેલું છે, મૂળ તળાજાના પછી જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન, ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાએ લોકજનમાનસ પર ઊંડી અસર કરી છે. એમના જે જ્ઞાન ભક્તિના પદો હતા, એમના જે પ્રભાતિયાઓ છે, એ અત્યારે લોક જનમાનસ ઉપર ઊંડી અસર કરેલી છે. અત્યારે હાલમાં પણ એમના પદો ગાવામાં આવે છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવ જંતો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય છે, જે મહાત્મા ગાંધીનું પણ ખૂબ જ લોકપ્રિય ભજન હતું. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. એટલે કે તેમણે સંસારી જીવન જીવવાની શરૂઆત કરી હોવા છતાં તેઓ સંસારના રંગોથી પર હતા. તેમણે છૂતાછૂત અને જ્ઞાતિ ભેદનો વિરોધ કર્યો હતો. એટલે કે તેઓ એવું માનતા હતા કે કોઈ પણ જાતિ ઊંચી નથી કે કોઈ પણ જાતિ નીચી નથી, તથા જ્ઞાતિ ભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેર ભજન કરવા જતા. સૌના ઘરે એટલે નીચી જ્ઞાતિના જે લોકો હોય ત્યાં પણ તેઓ ભજન કરવા જતા હતા. હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન છે. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. એટલે કે કોઈ પણ વ્યક્તિ વચ્ચે પક્ષપાત કરવો જોઈએ નહીં. બરાબર. સમદ્રષ્ટિ એટલે સરખી દ્રષ્ટિ રાખીશું તો સર્વ સમાન છે. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. જો સાચો વ્યક્તિ કૃષ્ણ ભક્તિની સાચી ભક્તિ કરે તો મનુષ્ય ગમે તેવી આપત્તિ હોય તો એ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના પદો પ્રભાતે તરીકે પ્રખ્યાત છે, જાણીતા છે તેમના પદો. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેડતા, જે અત્યારે હાલમાં રાજસ્થાનમાં આવેલું છે. મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. નાનપણથી જ એમને કૃષ્ણ ભગવાનનો મહિમાનો ભક્તિનો રંગ લાગ્યો હતો. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. એટલે કે શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા. એટલે કે એમણે ઘણી બધી સાહિત્યની રચનાઓ પણ કરેલી છે, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા છે. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે. જે રીતે અત્યારે હાલમાં જોઈએ તો નરસિંહ મહેતા અને કબીરના જે પદો અત્યારે હાલમાં લોકપ્રિય છે, એવી જ રીતે ભક્ત કવિયત્રી મીરાબાઈના પદો પણ લોકપ્રિય છે. આવા જ એક સંત સૂરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. તેવી જ રીતે સૂરદાસે પણ શ્રી કૃષ્ણના પદો રચેલા છે અને જે વલ્લભાચાર્યના શિષ્ય હતા. તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો નરસિંહ મહેતા, તુલસીદાસ અને ગુરુ નાનક, જેમણે શીખ ધર્મની સ્થાપના કરેલી છે. અહીંયા તુલસીદાસ જેમણે રામચરિતમાનસની રચના કરેલી છે, અને નરસિંહ મહેતા જેમનું લોકપ્રિય ભજન છે વૈષ્ણવ જંતો તેને રે કહીએ. અહીંયા મીરાબાઈ છે. હવે આપણે જોઈશું સંત જ્ઞાનેશ્વર. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. જે રીતે ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી, તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ભક્તિ આંદોલનની શરૂઆત થયેલી છે. પંઢરપુરનું વિઠ્ઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું પંઢરપુરનું વિઠ્ઠોબા મંદિર. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. મહારાષ્ટ્રમાં જો ભક્તિ આંદોલનની શરૂઆત કરી હોય તો સંત જ્ઞાનેશ્વરે.
ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. ટીકા એટલે કે જે મહત્વની બાબતો હોય એના પર મહત્વના મુદ્દાઓ લખેલા છે. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા. નાનપણમાં જે સંત હતા નામદેવજી, યુવાનીમાં અધર્મ માર્ગે એટલે કે ખોટા માર્ગે વળેલા હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા. તેઓ સૌને સમાન માનતા હતા. દરેક વ્યક્તિ સમાન છે, કોઈ પણ જાતનો ભેદભાવ હોવો જોઈએ નહીં. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમણે રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. આમાંથી પ્રશ્ન પૂછાય કે અભંગોની રચના કોણે કરેલી છે? તો મહારાષ્ટ્રના મહાકવિ સંત કવિ તુકારામે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ આપેલી છે. કબીર, રહીમ, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ જેવા મધ્યકાલીન સંતોના પદ, સાખી, દોહા મેળવીને સંગ્રહપોથી બનાવો. આટલું જાણો મધ્યકાલીન સંતોનો સમયગાળો. તો એમાં ગુરુ નાનક, તુલસીદાસ, મીરાબાઈ, સૂરદાસ, રૈદાસ, જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ જેવા સંતોનો જન્મ અને મૃત્યુ આપેલું છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. કુલ ગુણ 10. સવાલ 1, બંગાળમાં કયા મહાન સંતો થઈ ગયા? બીજો સવાલ, ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કયો મંત્ર ગુસ્તો કર્યો હતો? તો હરિબોલનો મંત્ર. ત્રીજો સવાલ, કબીરના કવિતા સંગ્રહનું નામ શું છે? શીખોના પવિત્ર ગ્રંથનું નામ શું છે? શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? છઠ્ઠો સવાલ, તુલસીદાસે કયા ગ્રંથની રચના કરી હતી? નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? આઠમો સવાલ, વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો કયા હતા? મીરાબાઈએ કઈ ભાષામાં પદો રચ્યા હતા? અને 10મો સવાલ, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનોના શ્રી ગણેશ કોણે કર્યા હતા? હવે જોઈએ પ્રશ્ન બીજો. ખાલી જગ્યા પૂરો. કુલ ગુણ 5. ખાલી જગ્યા મહારાષ્ટ્રના સંત કવિ હતા. બીજી ખાલી જગ્યા સમર્થ ગુરુ રામદાસ ખાલી જગ્યાના ગુરુ હતા. ત્રીજી ખાલી જગ્યા લોકોને ઉપદેશ આપવા ગુરુ રામદાસ ખાલી જગ્યા નામના ગ્રંથની રચના કરી હતી. ચોથો સવાલ, મીરાબાઈ શ્રી કૃષ્ણને ખાલી જગ્યાના રૂપમાં પૂજતા હતા. અને પાંચમી ખાલી જગ્યા, નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ ખાલી જગ્યા એ આજે પણ લોકપ્રિય બન્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો અને ખાલી જગ્યા છે એ જાતે સોલ્વ કરવાની અને એક વખત લખવાની રહેશે. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.